ચાંદખેડા ખીરા કાંડમાં સૌથી મોટો ઘટસ્ફોટ થયો છે, જે એફએસએલના રિપોર્ટ માટે છેલ્લા કેટલાય સમયથી રાહ જોવામાં આવી રહી હતી. એ એફએસએલ રિપોર્ટ સામે આવી ગયો છે. પણ રિપોર્ટમાં શું આવ્યું છે, કોણ દોષી છે, એ બે માસૂમ બાળકીઓની મોત પાછળનો એ વિષય પર વાત કરીશું. નમસ્કાર, આપની સાથે હું છું પાયલ. ચાંદખેડામાં બે માસૂમ બાળકીના મોત થાય છે. કેસમાં હવે મોટો ખુલાસો થયો છે, કારણ કે એફએસએલનો રિપોર્ટ આવી ગયો છે. પરંતુ ચોંકાવનારી વાત એ છે કે ખીરામાં કોઈ પણ શંકાસ્પદ પદાર્થ મળ્યો નથી, જેના કારણે હવે આખો કેસ વધુ ગૂંચવાઈ ગયો છે અને પોલીસ માટે સચ્ચાઈ સુધી પહોંચવું એ વધારે અઘરું બનતું જઈ રહ્યું છે. આ ઘટનાની શરૂઆત થઈ મારુતિ પ્લાઝા સોસાયટીમાં રહેતા વિમલ પ્રજાપતિના પરિવારમાં, જ્યારે એક દિવસ ઢોસા બનાવવાનો પ્રોગ્રામ થાય છે. ખીરું લાવવામાં આવે છે. એના પછી ઘનશ્યામ ડેરીમાંથી લાવવામાં આવેલા ખીરામાંથી ઢોસા બને છે. ઢોસા ખાધા પછી પરિવારની તબિયત લથડે છે, જેમાં 3 મહિનાની રાહા અને 4 વર્ષની મિશ્રી નામની બંને દીકરીઓના મોત થાય છે. ઘટના બાદ પોલીસે અકસ્માતને મોતનો ગુનો નોંધી અને પછી તપાસ શરૂ કરી, જે બાદ ખીરાના સેમ્પલ લીધા એફએસએલમાં મોકલવામાં આવ્યા. એટલું જ નહીં, 7 એપ્રિલે એફએસએલની હાજરીમાં 3 મહિનાની બાળકી રાહાનો મૃતદેહ 4 દિવસ બાદ બહાર કાઢી અને એની પણ તપાસ કરવામાં આવી. એના સેમ્પલ પણ લેવામાં આવ્યા, કારણ કે પરિવારે પહેલાં જ એવું કહ્યું હતું કે અંતિમ વિધિ થઈ ગઈ છે, છતાં પણ એમને શંકા હતી કે ખીરામાં કંઈક છે અને એટલે પોલીસે તપાસ કરવું ખૂબ જરૂરી બન્યું હતું. તપાસ દરમિયાન પોલીસને ઘરમાંથી ભાવનાની એક ડાયરી મળી હતી, જેમાં પુત્ર પ્રાપ્તિ માટેની એ પ્રાર્થનાઓ કરતી હતી, શિવ મંદિરની માનતાઓ માની હતી અને એના કારણે કેસ વધારે ગૂંચવાઈ ગયો, કારણ કે હવે એ કેસ એ તરફ પણ જઈ રહ્યો છે કે માતાને દીકરો જોતો હતો એટલે બંને દીકરીઓને મારી નાખી. બહુ જ બધા ચેનલના રિપોર્ટર્સ ત્યાં આસપાસની સોસાયટીમાં એમને રહેતા હતા, એના આસપાસના લોકો સાથે વાત કરી, જેમાં ઘણા બધા લોકો એવું કહ્યું કે માતા અંધશ્રદ્ધામાં પણ માનતા હતા, પરિવારમાં ઝઘડા પણ રહેતા હતા. એટલે હવે કેસમાં શું થાય છે એ પણ જોવાનું છે, કારણ કે પોલીસે સતત 9-10 કલાક સુધી જ્યારે માતા અને પિતા બંનેની પૂછપરછ કરી, ત્યારે એક જ રટણ કરી રહ્યા હતા કે ખીરામાં કંઈક ખામી હતી. અમારો આખો પરિવાર ખીરાના કારણે આ સ્થિતિમાં મુકાયો છે. સાથે જ પિતાનો એક ચેનલે ઇન્ટરવ્યૂ લીધો, ત્યારે પિતાએ એવું કહ્યું કે અમારા ઉપર જે આક્ષેપો લગાવવામાં આવી રહ્યા છે એ સાવ ખોટા છે. અમારા પરિવારને આગળ કંઈ થશે તેનો જવાબદાર કોણ રહેશે, એ વાત પિતા દ્વારા કરવામાં આવી. બીજી તરફ બાળકીઓના પિતા વિમલ પ્રજાપતિ જે છે એ હજુ પણ કશું બોલવા માટે તૈયાર નથી. માતા પણ કશું બોલવા માટે તૈયાર નથી. ઘટનાની ગંભીરતા સમજતા એફએસએલની ટીમે ઘરેથી ચાદર, કપડાં અને ખીરો સિવાય જે બાળકીઓ જેમાં જમતી હતી એ વાસણથી લઈને બાળકીઓની દવા અને કપડાં, બધી જ ચીજ વસ્તુ કબજે કરી એની પણ તપાસ થઈ રહી છે. હવે સૌથી મોટો સવાલ એ છે કે જ્યારે ખીરામાં કોઈ ઝેરી તત્વ મળ્યું નથી, તો પછી આ બંને નિર્દોષ બાળકીઓના મોતનું સાચું કારણ શું છે, એની પાછળ કોણ છે? આ રહસ્ય ઉપરથી પડદો ક્યારે ઉઠશે? પોલીસ તપાસમાં હવે આગળ શું આવશે એ જોવાનું રહ્યું. તમને શું લાગે છે કે આ કેસમાં કોણ શંકાસ્પદ છે, કોના કારણે આ બધું થયું છે? અમને કમેન્ટ્સમાં જરૂર જણાવજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા આ વિડીયોને લાઈક અને શેર કરજો.